નમસ્તે મિત્રો. એક ક્ષણ માટે વિચારો, જે ઘર આપણે જીવનભરની મહેનત અને બચતથી બનાવ્યું હોય, જેમાં આપણી પેઢીઓ રહી હોય, અને એક દિવસ અચાનક ખબર પડે કે એ ઘર જે જમીન પર છે તે તો સરકારી છે. આ એક એવો આઘાત છે જે કોઈની પણ ઊંઘ ઉડાડી શકે છે. અને દુર્ભાગ્યે આ પરિસ્થિતિ ઘણા લોકોના જીવનમાં એક કડવી વાસ્તવિકતા બનીને આવે છે, જેના કાનૂની પરિણામો ખૂબ ગંભીર હોય છે. ખરેખર આ એક અત્યંત ચિંતાજનક સ્થિતિ છે, જ્યારે કોઈને ખબર પડે કે તેમની મહેનતની કમાણીથી બનેલું ઘર કાયદાની નજરમાં ફક્ત એક ગેરકાયદેસર દબાણ છે, ત્યારે તેમના પર શું વીતે એ સમજવું મુશ્કેલ છે. મકાન માલિકો પર સતત પોતાને મિલકત ગુમાવવાનો અને તેને તોડી પાડવાનો ભય રહે છે, કારણ કે જમીનની કાનૂની સ્થિતિ જ સ્પષ્ટ નથી હોતી. અને આવી જ ગંભીર પરિસ્થિતિમાં બજારમાં બેઠેલા કેટલાક એજન્ટો લોકોના કાયદાકીય જ્ઞાનના અભાવનો ગેરફાયદો ઉઠાવે છે. તેઓ આવા ખોટા વચનો આપે છે કે પૈસા આપો અને અમે સેટિંગ કરીને જમીન તમારા નામે કરાવી દઈશું. આ એક બહુ મોટી જાળ છે, જેમાં ફસાઈને લોકો પોતાના પૈસા પણ ગુમાવે છે અને મોટી કાનૂની મુશ્કેલીમાં પણ મુકાય છે. તો આ જટિલ વિષયમાં આપણે આગળ વધીએ તે પહેલાં એક ખૂબ જ જરૂરી સ્પષ્ટતા. અહીં આપવામાં આવેલી તમામ માહિતી ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ સંજોગોમાં કાનૂની સલાહ ન ગણવી. જમીન મિલકત જેવા ગંભીર વિષયોમાં કોઈપણ નિર્ણય લેતા પહેલા એક અનુભવી અને યોગ્ય વકીલની સલાહ લેવી અત્યંત આવશ્યક છે. હું ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ગૌચર જમીન અને તેની સાથે જોડાયેલા કાયદાઓ. આ વિષયને સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે જમીનના રેકોર્ડમાં થયેલી એક નાની ભૂલ કે પછી આપણી એક નાની ગેરસમજ સામાન્ય માણસની જીવનભરની મૂડીને જોખમમાં મૂકી શકે છે. આ મહત્વપૂર્ણ વિષયને ઊંડાણપૂર્વક સમજવા માટે આજે આપણે કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો પર ચર્ચા કરીશું. જેમ કે, ગૌચર જમીન ખરેખર છે શું અને ગ્રામીણ જીવનમાં તેનું શું મહત્વ છે? શું કોઈ સામાન્ય વ્યક્તિ ગૌચર જમીનનો માલિક બની શકે? કોઈ વ્યક્તિ પોતાની જમીન સરકારી છે કે ખાનગી તે કેવી રીતે જાણી શકે? જો સરકારી રેકોર્ડમાં જ કોઈ ભૂલ હોય તો તેને સુધારવાનો શું રસ્તો છે? અને સૌથી અગત્યનું, જો કોઈનું ઘર પહેલેથી જ આવી જ જમીન પર બનેલું હોય તો તેમની પાસે કયા કાનૂની વિકલ્પો ઉપલબ્ધ છે? તો ચાલો આપણે આપણા સૌથી પહેલા અને મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. ગૌચર જમીન એટલે શું? જુઓ, ગૌચર એ માત્ર જમીનનો એક ટુકડો નથી. એ એક એવી જાહેર જમીન છે જેને ખાસ કરીને ગામના પશુધન એટલે કે ગાય, ભેંસ જેવા જાનવરોને ચરવા માટે અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત તળાવ, જાહેર રસ્તાઓ કે ગામના સામાજિક કાર્યક્રમો જેવા અન્ય સામુદાયિક હેતુઓ માટે પણ તેનો ઉપયોગ થાય છે. ખરા અર્થમાં તે ગામના પર્યાવરણ અને સામાજિક જીવનનો એક અભિન્ન અંગ છે, એક સહિયારી સંપત્તિ છે. અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ કાનૂની મુદ્દો સમજવો જરૂરી છે. ભલે ગૌચર જમીનનો રોજબરોજનો વહીવટ અને તેની દેખરેખ જે તે ગામની ગ્રામ પંચાયત કરતી હોય, પરંતુ તેની અંતિમ માલિકી હંમેશા રાજ્ય સરકારની જ રહે છે. આ નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો છે જેથી કોઈ એક વ્યક્તિ કે કોઈ જૂથ ગામની આ કિંમતી સામુદાયિક સંપત્તિ પર પોતાનો અંગત કબજો ન જમાવી શકે અને તે ભવિષ્યની પેઢીઓ માટે પણ સુરક્ષિત રહે. હવે આપણે એ સવાલ પર આવીએ છીએ જે કદાચ સૌથી વધુ લોકોને મૂંઝવે છે. શું કોઈ વ્યક્તિ ગૌચર જમીનની ખાનગી માલિકી મેળવી શકે છે? સવાલ બહુ સીધો છે. શું આ સરકારી જમીન કોઈના અંગત નામે થઈ શકે ખરી? સમાજમાં એક બહુ મોટી ગેરસમજ પ્રચલિત છે. ઘણા લોકો એવું માને છે કે જો તેઓ કોઈ જગ્યા પર 20, 25 કે 30 વર્ષથી સતત રહેતા હોય તો કાયદેસર રીતે તે જમીન તેમની થઈ જાય છે. પણ કાયદેસરી હકીકત આનાથી તદ્દન અલગ છે. યાદ રાખો, સરકારી જમીન પર ગમે તેટલો લાંબો સમય કબજો રાખવાથી ક્યારેય માલિકી હક મળતો નથી. ગૌચર જમીન એક જાહેર સંપત્તિ હોવાને કારણે તેના પર કેટલાક બહુ કડક નિયમો લાગુ પડે છે. આવી જમીનને કોઈ ખરીદી શકતું નથી કે કોઈ વેચી શકતું નથી. સામાન્ય સંજોગોમાં બેંકો પણ આવી મિલકતની સામે લોન આપતી નથી. અને સૌથી અગત્યની વાત એ છે કે સરકારને પૂરો અધિકાર છે કે તે કોઈ પણ સમયે નોટિસ આપીને તેના પર થયેલું કોઈ પણ ગેરકાયદેસર દબાણ દૂર કરી શકે છે. તો પછી પ્રશ્ન એ થાય કે કોઈ વ્યક્તિને જો શંકા હોય તો તે કેવી રીતે ખાતરી કરી શકે કે તેની જમીન ખાનગી માલિકીની છે કે સરકારી? ચાલો એને તપાસવાની વ્યવહારુ પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પોતાની જમીનની સાચી સ્થિતિ જાણવા માટે આ 4 પગલાં અનુસરવા ખૂબ મદદરૂપ થઈ શકે છે. સૌપ્રથમ ગુજરાત સરકારના NEROR પોર્ટલ પરથી ઓનલાઈન 7/12નો ઉતારો કાઢો.
એ ઉતારામાં સત્તા પ્રકાર નામનો એક વિભાગ હશે. તેને ખાસ ધ્યાનથી વાંચો. જો તેમાં સરકારી, ગૌચર કે ખરાબો એવો શબ્દ લખેલો હોય તો સમજવું કે તે સરકારી જમીન હોવાની પૂરી શક્યતા છે. આ પછી ગ્રામ પંચાયતના રેકોર્ડ સાથે તેની સરખામણી કરો. અને છેલ્લે સંપૂર્ણ અને સચોટ માહિતી માટે સંબંધિત તલાટી કે મામલતદાર કચેરીના ઈ-ધારા કેન્દ્ર પર જઈને જમીનનો જૂનામાં જૂનો રેકોર્ડ અને તેનો પૂરો ઇતિહાસ તપાસવો જોઈએ. હવે આપણે એક એવી પરિસ્થિતિની વાત કરીએ જેમાં શક્ય છે કે ભૂલ નાગરિકની નહીં પણ સરકારી રેકોર્ડની જ હોય. હા, આવું પણ બની શકે છે. ઘણી વખત સરકાર દ્વારા સમગ્ર વિસ્તારની જમીનની ફરીથી માપણી કરવામાં આવે છે. આ લાંબી અને જટિલ પ્રક્રિયાને પ્રમોલ્ગેશન કહેવામાં આવે છે. આટલી મોટી કામગીરી દરમિયાન ક્યારેક માનવીય ભૂલ થવાની શક્યતા રહે છે અને આવી ભૂલને કારણે કોઈની જૂની ખાનગી માલિકીની જમીન પણ ભૂલથી સરકારી રેકોર્ડમાં ગૌચર તરીકે નોંધાઈ શકે છે. જો કોઈને એવું લાગે કે તેમના કિસ્સામાં સરકારી રેકોર્ડમાં ભૂલ થઈ છે તો એ ભૂલને સુધારવા માટે ખૂબ જ મજબૂત દસ્તાવેજી પુરાવા રજૂ કરવા પડે છે. આ માટે તમારી પાસે રહેલા જૂનામાં જૂના સાતબારના ઉતારા, જૂની મિલકતવેરાની પહોંચ, જૂના વીજળીના બિલ અને ખાસ કરીને તે જમીનના જૂના વેચાણ દસ્તાવેજો કે વારસાઈના રેકોર્ડ જેવા પુરાવા એકઠા કરવા અત્યંત જરૂરી છે. ચાલો હવે આપણે એ લોકોની વાત કરીએ જેમનું ઘર ખરેખર ગૌચર જમીન પર બનેલું છે અને રેકોર્ડમાં કોઈ ભૂલ નથી. આ ચોક્કસપણે એક મુશ્કેલ પરિસ્થિતિ છે, પણ નિરાશ થવાની જરૂર નથી. કાયદામાં કેટલાક માર્ગો છે જેના પર વિચાર કરી શકાય છે. મુખ્યત્વે 3 સંભવિત કાનૂની રસ્તાઓ છે. પહેલો વિકલ્પ છે ગામતળમાં રૂપાંતર. જો કોઈ વિસ્તાર હવે ગૌચર તરીકે ઉપયોગી ન રહ્યો હોય અને ત્યાં મોટાભાગે રહેણાંક મકાનો બની ગયા હોય તો ગ્રામ પંચાયત ઠરાવ પસાર કરીને તે જમીનને ગૌચરમાંથી ગામતળમાં ફેરવવા માટે સરકારને દરખાસ્ત મોકલી શકે છે. બીજો વિકલ્પ છે જમીનની અદલાબદલી અને ત્રીજો વિકલ્પ છે માનવતાવાદી અપીલ. જો ઘર ખૂબ જ જૂનું હોય જેમ કે 30-40 વર્ષ કે તેથી વધુ તો માનવતાના ધોરણે તેને નિયમિત કરી આપવા માટે કલેક્ટર સમક્ષ યોગ્ય પુરાવા સાથે અરજી કરી શકાય છે. આ સમગ્ર ચર્ચાના અંતે ચાલો આપણે કેટલીક અત્યંત મહત્વપૂર્ણ ચેતવણીઓ અને મુખ્ય મુદ્દાઓ પર નજર નાખીએ જે દરેક વ્યક્તિએ હંમેશા યાદ રાખવા જોઈએ. સૌથી પહેલી અને સૌથી ગંભીર ચેતવણી, જો સરકાર તરફથી દબાણ દૂર કરવા માટે કોઈપણ પ્રકારની નોટિસ મળે તો તેને ક્યારે ભૂલથી પણ અવગણવી નહીં. આ નોટિસને હળવાશથી લેવી એ બહુ મોટી ભૂલ સાબિત થઈ શકે છે, કારણ કે તે ઘણીવાર તોડી પાડવાની કાર્યવાહી પહેલાંનું છેલ્લું કાનૂની પગલું હોય છે. છેલ્લે આ 3 લાલ ઝંડી એટલે કે જોખમના સંકેતો હંમેશા યાદ રાખજો. પહેલું, જે એજન્ટો ઉપર સુધી સેટિંગ છે એવી વાતો કરીને ગેરકાયદેસર જમીનને કાયદેસર કરાવવાનું વચન આપે તેમનાથી હંમેશા દૂર રહો. બીજું, એ યાદ રાખો કે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર થયેલો સાદો કરાર ક્યારેય સરકારી જમીનની માલિકી બદલી શકતો નથી. અને ત્રીજું, એક જવાબદાર નાગરિક તરીકે આપણે સૌએ ગામની સહિયારી સંપત્તિ સમાન ગૌચર જમીન પર નવું દબાણ કરવાનું ટાળવું જોઈએ. આથી આ સમગ્ર ચર્ચાનો સાર એ જ છે કે સાચી જાણકારી અને જ્ઞાન એ જ સૌથી મોટું સુરક્ષા કવચ છે. પોતાની જમીનની કાનૂની સ્થિતિ વિશેની સ્પષ્ટ સમજ ભવિષ્યમાં થનારા મોટા આર્થિક અને માનસિક નુકસાનથી બચાવી શકે છે. અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને હું મારી વાત પૂરી કરીશ. જેમ જેમ આપણા શહેરો અને ગામડાઓનો વિસ્તાર વધી રહ્યો છે તેમ આપણે એક તરફ લોકોની ઘરની જરૂરિયાતો અને બીજી તરફ ભવિષ્યની પેઢીઓ માટે ગૌચર જેવી જાહેર જમીનોની જાળવણી આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપિત કરી શકીએ? આ આપણા સૌ માટે એક મોટો સામાજિક પડકાર છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક અને શેર કરો જેથી અન્ય લોકોને પણ મદદ મળી શકે. જો તમને કોઈ પ્રશ્નો હોય તો મને કોમેન્ટમાં જણાવો અને હું ચોક્કસ જવાબ આપીશ. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગલા વિડીયોમાં આવા જ કોઈ વિષય સાથે મળીશું. આભાર.